दरिया में बे श्रवण रियो ये निमाने पे ओली गाड़ी पछेड़ी ने भमरिया नी बार श्रवण जन्म्यो तो माज मरा श्रवणनो जन्म हुओ लांबी थी पड़ना ले लिया श्रवण धावे ये नी माना श्रवण कुमार एक वर्ष नो श्रवण हुओ लई पाती ने भरवा दियो गणी गणी ने मोटो थयो ये तो सुगरी वनार ने परणी गयो परणी गयो सुगरी नार मारा वचन सुनो ये मारा यादड़ा माँ बापनी सेवा करो आदड़ा माँ बाप ने कुआ माना बने मारे मैयरिए वरा આગળ શ્રવણ ને સાથે છે ના આવ્યાઈ તો સસરા મેઘવા સસરા ધીરે મારા વચન સુનો તમારી દીકરીને ઘરમાં પૂરો મારી દીકરી ના યવ ગુણ ગાતા રે આંધળા મા બાપ ને નાથે તુએ મારા આંધળા મા બાપ ને નાથે તુએ જય હો શ્રવણ કુમાર તમારી જય હો दिव्यानी
ત્યાંથી શ્રવણ હાલતો રે થાય સુતારના ઘર પૂછતો જાય વીરા સુતાર મારા વચન સુનો મારા આંધળામાં બાપ માટે કાવડ ઘડો ઘડો તો તમે એવી ઘડો સુખે સુએ મારા માને બાપ એ આંધળા મા બાપને આનંદ થાય સતતી રાત કરવાને જાય ત્યાંથી શ્રવણ હાલતો રે થાય કુંભારના ઘર પૂછતો જાય વીરા કુંભાર મારા વચન સુનો મારા આંધળામાં બાપ માટે ગળુલો ગળો ઘડો તો તમે એવો ઘડો એ પાણી પીવે મારા માને બાપ એ આંધળા મા બાપને આનંદ થાય સત તીરથ કરવાને જાય નાઈ ધોઈ ગંગા યમુના નાની પાવન કર્યા કે એના શરીર હવે રાવણ ને હાથમાં ચેપી ત્યાંથી આવ્યા છે સરીઓને નગરીનો દશરથ રાય યુગ મારવા રાજા વનમાં જાય એનું ડગલે પગલે પંથ તપાય આંધળા મા બાપ તરસ્યા સેવા કરવા માટે એને શું ન કર્યું પોતાનો પ્રાણ આપી દીધો બાપ એ આપણો ભારત દેશ છે એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે બીજો રાજાનો બાળ ચિંતાય શ્રવણ કેરો
તમે પાણી રે પીવો તમારો શ્રવણ સ્વર્ગે ગયો આંધળા મા બાપે જાણી આવા સાચા દિલનો આપ્યો રાજા દશરથ તારો પાસે જઈએ રામચંદ્ર જીવન વાસે જા દશરથ રાજા તારો જીવડો જા એ બોલી માછલી રાણી દરિયાની બે અગાઉ વાત કરીએ પ્રમાણે આપણા મા બાપ હોય ખૂબ પ્રેમથી અને ખૂબ ભાવથી એની સેવા કરજો કારણ કે આ જગતમાં જીવતું જાગતું કોઈ મંદિર હોય જીવતું જાગતું કોઈ મંદિર હોય તો એ મા બાપ છે અને જીવતો જાગતો ભગવાન કોઈ હોય તો મા બાપ છે તમે મા બાપની ભક્તિ કરશો તો ભગવાન મળશે પણ ભગવાનની ભક્તિ કરશો તો કદાચ મા બાપ ના મળે કારણ કે પોતાના શરીરમાંથી જેણે શરીર દીધું છે જેણે આ દુનિયા બતાવી છે એના ઉપકાર એના આભાર ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલવા આપણા ભારત દેશની આ સંસ્કૃતિ છે અને એમાંય ગામડું આપણું હજી ગામડામાં ઉંમરવાળા વ્યક્તિ સચવાયેલા છે બાકી બહુ અઘરું છે હું તો ફરું છું જોઉં છું સ્થિતિ અને પરિસ્થિતિ તો મને એમ થાય કે આ બધું ક્યાં જઈને અટકશે પણ આપણા ગામડામાં હજી આવા શ્રવણ જેવા દીકરા છે કે જે મા બાપની સેવા કરે છે ધન્ય છે શ્રવણની મા બાપની ભક્તિ કરવા માટે 68 તીરથ કરવા માટે કાવડ ગળાવી એ પાણી પીવા માટે મટકી કરાવી તમારા મા બાપને કોઈ તકલીફ ના પડે કારણ એ મારા મા બાપ દુનિયા જોઈ નથી શકતા મારા મા બાપ સુરદાસ છે એ તો યાત્રા જાતે ન કરી શકશે પણ હું કરાવીશ તોય કરશે તો એના માટે શ્રવણ શું કર્યું શું ના કર્યું સમજો અને છેલ્લે આ ભજનની કડીમાં એવું આવે છે કે અયોધ્યા નગરીનો દશરથ રાજા જ્યારે મૃગ મારવા વનમાં જાય છે ત્યારે એને પાણીનો કોઈ અવાજ આવે છે તો એને એમ કે કોઈ હરણ પાણી પીતું હશે તો એ બાણ મારે છે અને શ્રવણ વિધાય છે ત્યાં એના મા બાપને પાણી ભરવા માટે જતો હતો ત્યાં અને ત્યાં એના પ્રાણ છૂટે છે એવી ખબર આ આંધળા મા બાપને ખબર પડે છે કોના શ્રવણના મા બાપને ખબર પડે છે ને પછી એને શ્રાપ દીધો કે રાજા દશરથ મારા દીકરાનું જેવું થયું ને એવું તારા દીકરાનું પણ થશે કે જ્યારે વનવાસમાં જશે તારા દીકરા તારી પાસે તારા છેલ્લા શ્વાસ સુધી હશે નહીં અને તમે એનો ઇતિહાસ જોઈ લો આ શ્રાપ ચાર દીકરા હોવા છતાં અંત સમય એની પાસે કોઈ નહોતું
એ અંધો અને અંધીના શ્રાપ. આવો સંસ્કૃતિ કેવી એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો જી. આ કવિ કાગ કહે છે એ જી તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે હો. માનવીની પાસે કોઈ માનવી નહીં આવે માનવીની પાસે કોઈ માનવી નહીં આવે એ જી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે હો. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. કેમ તમે આવ્યા ભાઈ આપણા દેશની સંસ્કૃતિ એવું ના પૂછશો કેમ તમે આવ્યા ભાઈ એ જી એને ધીરેથી બોલવા દેજો રે આવકારો મીઠો આપજે હો જી. તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. હનુમાનજી મહારાજ કી વાત એની સાંભળીને આડું ના જોજો ભાઈ વાત એની સાંભળીને આડું ના જોજો ભાઈ એ જી એને માથું રે લાવી મોકારો દેજો રે આવકારો મીઠો આપજે હો.
આપજે અને પછી કવિ કહે છે કાગ કહે પાણી પાજે આપણા ભારત દેશની સંસ્કૃતિ કાગ કહે પાણી પાજે સાથે દેશી ખાજે કાગ કહે પાણી પાજે એ જીને જા પાડે એહુથી તું વડાવાને જાજે રે આવતારો મીઠો આપજે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો આપજે તમારા સંતાનને જ્યાં પણ ભજન થતા હોય જ્યાં પણ સત્સંગ થતો હોય જ્યાં પણ ગુરુવારની સભા થતી હોય ને ત્યાં લઈ જજો આવા કાને વે શબ્દ પડશે ને તેનું જીવન ધન્ય બની જશે એના કાને કંઈક સંભળાશે એના જીવનમાં કંઈ ઉતરશે તો એનું જીવન ધન્ય બની જશે એના માટે આ સત્સંગ છે એટલે ક્યાંય પણ ભજન હોય સત્સંગ હોય આપણે તો જઈએ છીએ પણ આપણા દીકરા દીકરીઓને લઈ જવું અને હવે અંતિમ ચરણ કી ઓર મને નથી મન થતું પણ હવે શું કરું દીકરા બેન છે ને તારે વાહ જો ભણવામાં કાંઈ પણ તકલીફ હોય તો બેન મને કહેજે શું કીધું તમે બંને ભાઈ બેન ખૂબ ભણજો અને કાંઈ પણ જરૂર હોય કાંઈ પણ તકલીફ હોય તો સીધા અલગધામ આવજો તારો ભાઈ છે દીકરા રડવાનું નહીં રડવાનું હેલો મારો સાંભળો ને રણુ જાનારા અંતિમ ચરણીઓ એ પીર રામા 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 આવા કાળના કોમળ હોવા જોઈએ કોઈની પીડા જોઈને કોઈનું દુઃખ જોઈને આપણી આંખમાં આંસુ આવવા જોઈએ એ પીર રામા 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 હેલો મારો સાંભળો ને સાંભળો તમે સાંભળો આજ હેલો મારો સાંભળો ને રણુ જાનારા કરો તો પીર જાતરાયું થાય હેલો સાંભળો ઓ જી એ ધીરે મારો હેલો સાંભળો ઓ જી રણુ જાનારા જાય જમાલ મીના બેટા માતા મેણા દેના લાલ રાણી બેટલ રાવલ તાર મારો હેલો સાંભળો ઓ એ ધીરે મારો હેલો સાંભળો ઓ આપણે ગામડે જઈએ ને એટલે આવા બધા જ
થાય અને દર્શન કરવા જરૂરી છે. મને ભેગા લઈને જ આવું છું એટલે રાકેશભાઈ, ઉમેશભાઈ, હું એ ગુરુવારે મુક્તિને ભેગો લઈને જાઉં છું. જરૂરી છે. જીવનમાં બધા દર્શન જરૂરી છે. કોણ માણસ કઈ પરિસ્થિતિમાં રહે છે ને આપણે કઈ પરિસ્થિતિમાં રહીએ છીએ, બધું શીખવાનું છે જીવનમાં. એક વાણીઓ ને ઝાકરાએ જાય, એક વાણીઓ ને ઝાકરાએ જાય, માલ દેખીને ચોર વાહે એની થાય. મારો હેલો સાંભળો
બાવાજી ધન બાવાજી બાવાજી ધન બાવાજી બાવાજી ધન બાવાજી બાવાજી ધન બાવાજી શેરણું જા શેરણો રાજીઓ ને વાલીડા તારા ઓ પીર તારા વાલીડા તારા ઓ પીર તારા વાલીડા તારા પરચા ભારી એ તમે પર જાઓ હારી વાલીડા તારા ઓ પીર તારા વાલીડા તારા પરચા ભારી એ તમે પર જાઓ ભાગ 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 એ ભાગ ભાગ ચોર તું કે જાય પછી જાય દલો વાણીઓને ભલી રાખી દે રણુજા શેરમાં પહેરી લીધો ભેગ મારો હેલો સાંભળો હો એ ધીરે મારો હેલો સાંભળો હો એ ધીરે મારો હેલો સાંભળો હો ધીરે મારો હેલો સાંભળો પંચપીરા ફરી પાછું જવાનું મન નથી થતું પણ સ્થિતિ પરિસ્થિતિ અને સંજોગ અહીં ભજન અને સત્સંગને વિરામ આપીએ છીએ પૂરા નથી થતા હરિ અનંત અને હરિ અનંત હરિ કથા અનંત ભજન ક્યારે કોઈનું પૂરું થયું નથી થવાનું નથી થશે નહીં પણ અહીં ભજન અને સત્સંગને વિરામ આપીએ છીએ ફરી પાછા હનુમાનજી મહારાજની જેવી ઈચ્છા છે ફરી પાછા મોજ કરશું ત્યાં સુધી બધાને એ મારા જય હનુમાનજી ખૂબ ખૂબ ધન્યવાદ